કેટલાક પોલીસ કર્મચારીઓનો એટલો ત્રાસ હોય છે કે સ્થાનિક લોકો, સ્થાનિક નેતાઓ આ પોલીસ કર્મચારીની બદલી માટે પત્ર લખતા હોય છે. આવી ઘટના સામે આવી છે. હારીજની તેની વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો સમગ્ર ગુજરાતમાં આપણે જોઈએ તો કેટલાક એવા પોલીસ કર્મચારીઓ છે કે વર્દી મળતાની સાથે જ રોફ જમાવતા હોય છે, કાયદાને હાથમાં લેતા હોય છે. આવા અનેકવાર કિસ્સા જોવા મળતા હોય છે. આવા રોફ જમાવતા અને કાયદાને હાથમાં લેતા પોલીસ કર્મચારીઓ ક્યારેક નિષ્ઠાવાન, પ્રમાણિત, સ્વચ્છ છબી ધરાવનાર અધિકારીઓને આ લોકો લાંછન લગાવતા હોય છે, દાગ લગાવતા હોય છે, વર્દીને પણ દાગ લગાવતા હોય છે. આવા કિસ્સા અનેકવાર જોવા મળતા હોય છે. ત્યારે આવા પોલીસ કર્મચારીઓથી પ્રજા પણ ત્રાહિતમામ પુકારી જાય છે. આવું જ બન્યું છે હારીજમાં. હારીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લાલાભાઈની વાત કરીએ તો એસપી આવ્યા ત્યારે પાટણ એસઓજીમાં ફરજ બજાવતા હતા, પરંતુ આ જામી ગયેલા તમામ જમાદારોને, તમામ કોન્સ્ટેબલોને એસપી દ્વારા તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવે છે. અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આ લોકોને મોકલી દેવામાં આવે છે, જેમાં લાલાભાઈને પણ હારીજ મૂકવામાં આવે છે, કોઈકને શંખેશ્વર મૂકવામાં આવે છે, કોઈકને રાધનપુર, કોઈકને સાંતલપુર, કોઈકને ચાણસમાં. આમ અલગ અલગ આ એલસીબીના કર્મચારીઓને મોકલી દેવામાં આવે છે, તેમની બદલી કરી દેવામાં આવે છે. ત્યારે આ લાલાભાઈની બદલી પણ હારીજમાં કરવામાં આવી હતી. આ બદલી થતા આ પોલીસ કર્મચારીઓ નારાજ છે, પરંતુ એસપીને કદાચ કંઈક એવું લાગ્યું હશે, એટલે જામી ગયેલા તમામ એલસીબીનો સ્ટાફ તાત્કાલિક બદલી દેવામાં આવે છે. અહીંથી બદલી થઈને આવેલા લાલભાઈને પણ આ ગમ્યું નથી, એટલે હારીજ વિસ્તારમાં પણ પ્રજા સામે આ બદલીનો રોષ ઠાલવી રહ્યા છે. પ્રજા આ જમાદારથી બહુ જ કંટાળી ગઈ છે, ત્રાહિતમામ પુકારી ગઈ છે. તાજેતરની વાત કરીએ તો તાજેતરમાં આ લાલાભાઈએ હારીજના એક પત્રકાર ઉપર જીવલેણ હુમલો કરે છે, લોહી લુહાણ થઈ જાય છે, પરંતુ તેની પહોંચ હોય આજ દિન સુધી એફઆઈઆર કરવામાં આવી નથી. પત્રકારો દ્વારા આવેદનપત્રો પણ આપવામાં આવે છે, પરંતુ એફઆઈઆર થઈ નથી. ત્યારે ચાણસમાં ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોરે એસપીને એક પત્ર લખ્યો છે. દિનેશભાઈ ઠાકોરે આ પત્રમાં જણાવ્યું છે કે આજે પોલીસ કર્મી છે તે ખોટી રીતે લોકોને પરેશાન કરી રહ્યો છે. ઘણા સમયથી આ લોકો આ પોલીસ કોન્સ્ટેબલથી, આ જમાદારથી ત્રાહિતમામ પુકારી ગયા છે. આ માથાભારે જમાદાર છે. તાજેતરમાં એક પત્રકાર ઉપર પણ તેણે હુમલો કર્યા હોવાની ઘટના પણ સામે આવી છે, જેથી આ કોન્સ્ટેબલની લોકહિતને લઈને તાત્કાલિક બદલી કરી દેવામાં આવે, આવો પત્ર ધારાસભ્યએ લખ્યો છે એસપીને. આ પોલીસ કર્મચારીની અનેક જગ્યાએ પ્રજામાં આવી જ રાડો છે, જેમાં તેના બદલીના સ્થળો લઈ લો, ત્યાં તમામ જગ્યાએ આ પોલીસ કર્મચારીએ આવી જ રીતે કાયદાને હાથમાં લીધો છે, કાયદાને હાથમાં લઈને કામ કર્યું છે. અને આવા પોલીસ કર્મચારીઓના લીધે ક્યારેક ખાખી બદનામ થતી હોય છે. આવા અનેકવાર આપણે કિસ્સા જોઈ ચૂક્યા છીએ. ત્યારે એસપી દ્વારા આ પોલીસ કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગણી છે. જો આ કોન્સ્ટેબલ વિરુદ્ધ, આ જમાદાર વિરુદ્ધ
કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં કદાચ આ માથાભારે કોન્સ્ટેબલ, માથાભારે જમાદાર કાયદો હાથમાં લઈને પોલીસને બદનામ કરે તેવું કૃત્ય કરે તો ના નહીં તેવી અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. ત્યારે આ ધારાસભ્યના પત્ર બાદ એસપી દ્વારા કેવા પ્રકારના કાર્યવાહી, કેવા પ્રકારના પગલા ભરવામાં આવે છે તે આવનાર સમય બતાવશે. પરંતુ હાલ તો આ ધારાસભ્યની રજૂઆત છે કે લોકહિતને લઈને આ માથાભારી જમાદારને બદલવામાં આવે તેવી માંગ સાથેનો પત્ર એસપીને મોકલવામાં આવ્યો છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.